સમાચાર વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આપ્યું છે મોટું નિવેદન। કિરીટ પટેલે કહ્યું, મારે જયેશભાઈને મંત્રી બનતા જોવાની ઈચ્છા છે, મારે મંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી, મારે 800 દિવસ માટે ધારાસભ્ય બનવું છે। આ નિવેદન કિરીટ પટેલનું રહ્યું। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જેમણે મોટું નિવેદન આપ્યું છે। જયેશ રાદડિયાને લઈને તેમણે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે મારે જયેશભાઈને મંત્રી બનતા જોવાની ઈચ્છા છે, મારે મંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી। વિસાવદર અને ભેસાણની બજારમાં આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 દીકરીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે। તે નિર્ણય કરવાનો સમય આવી। હમણાં એક ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર, અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે। વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પ્રચારના શ્રી ગણેશ કર્યા। વિસાવદર વિધાનસભા બેઠક હેઠળના ભેંસાણ તાલુકાના મેંદપરા ગામમાં કિરીટ પટેલે પ્રચાર કર્યો। દરમિયાન વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કિરીટ પટેલે જનસભાને પણ સંબોધી, જેમાં કિરીટ પટેલે 800 દિવસનો રોડમેપ તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો। વિકાસના પાયાના અને જરૂરી કામો આગામી 800 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી। સાથે ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા હેઠળના મતદારોના આશીર્વાદથી જીતની આશા પણ વ્યક્ત કરી। ને બધાનું સપનું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલ ધારાસભ્યને ચૂંટાવી અને 800 દિવસની અંદર બાકી રહેલા કામો પૂર્ણ કરવાનો જે અમારો રોડમેપ છે એને લોકો ખૂબ આવકારી રહ્યા છે। સમાચાર વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સત્તાધીશો પર આરોપ લગાવ્યો। મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખીને ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લા સહકારી બેંક પહોંચ્યા, જ્યાં તેમણે વાંદરવડ, પસવડા સહિતના ગામોના ખેડૂતો સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો। મૃત વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવાનો, 7/12માં જેમનું નામ નથી તેના નામે ધિરાણ લેવાયાનો આરોપ લગાવ્યો। ગોપાલ ઇટાલિયાના આરોપોનો ભાજપ ઉમેદવાર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલે જવાબ આપ્યો। કિરીટ પટેલ ભાવુક થયા। સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને યાદ કરતા કહ્યું કે હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક પણ રૂપિયો નહીં લઉં। જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ 3 લાખ રૂપિયા છે, એને 8 લાખનું ધિરાણ કેવી રીતે મળ્યું? એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ, ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી? મોટા માછલાને તારવી લીધા, મંત્રી ઉપર એફઆઈઆરો કરી, પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો? ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે, ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે। ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું કે પાછો આવું કે ન આવું, આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો। અરે આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં।